ફાઇનલી મિત્રો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઓથા ગામમાં એમ આવેલા છે આપણે દેશી દવા લેવા આવેલા છે કેમ કે વા થયેલો છે તો અત્યારે અમે દવા લેવા આવ્યા છીએ તો જો દવા લઈ લીધી છે અમે અને દરેક રોગ પણ સારા થઈ જાય છે અને તો પહોંચી ગયા છીએ આપણે દાદા પાસે તો ચાલો તો દાદા સાથે મુલાકાત કરો દરેક પ્રકારને જે રોગ હોય એ દાદા બધો ઈલાજ કરે છે તો આ દાદાનું નામ છે મોહનભાઈ સોલંકી દાદાનું નામ છે અને દરેક દર્દનું ઈલાજ અહીંયા કરે છે તો દાદા શેના તમે ઈલાજ કરો છો પ્રથમ તો કિડની ફેલ થઈ હોય તો 3 મહિનાના કોર્સમાં કિડની સારી થઈ જાય છે 3 મહિનાના કોર્સમાં કિડની પણ સારી થઈ જાય છે અને પછી કેન્સર પેલા ત્રીજા સ્ટેજમાં હોય તો 1 મહિનાના મારી ઔષધિ લેવાથી કેન્સર મટી જાય છે 3 મહિનાના કોર્સની અંદર કેન્સર પણ મટી જાય છે 3 મહિનાના કોર્સમાં કિડની ફેલ થઈ ગઈ હોય તો 2 કિડની સારી થઈ જાય છે કામ કરતી થઈ જાય સક્રિય બને છે એમાં લોહી બનતું થઈ જાય છે આવી ઔષધિ ભગવાને આપણે માટે મોકલી છે તો માણસો એ જાણી શકતા નથી જાણતા હોય તો ઓળખતા નથી તો એનો ઉપયોગ કરતા આવડતો નથી એવું બધું હોય આમાં કારણ કે ભગવાને આપણને મોકલ્યા એ પહેલાં આપણી માટે આપણે કોઈ પણ બીમારી માટે ઔષધિ આપણી પહેલાં ઉગાડી ભારત દેશ એવો ભાગ્યશાળી છે એ ઔષધિ ભારત દેશમાં જ થાય છે બીજે કોઈ પણ દેશમાં થતી નથી એટલે ભગવાન ધન્વંતરી ભગવાન અથવા અશ્વિની કુમાર અને 7 ઋષિઓ જે થઈ ગયા એના જે સુધુ સંહિતા ભૃગુ સંહિતા વાઘબર સંહિતા આ બધી સંહિતામાં એનો ઉલ્લેખો જોઈને આ દરેક વૈદો એમાંથી માર્ગદર્શન લઈને આ મનુષ્ય જાતિની ઔષધિ આપીને સેવા કરે છે ને ભગવાન એને પૌને મટાડે છે બોલો બીજું બસ તો તમને બધાને જાણવા મળી ગયું છે કે દરેક રોગ કોઈ પણ રોગ હોય ખરેહવા છે કે ધાધર છે કે દરેક રોગ હોય ને એ દરેક રોગનો ઈલાજ તમને અહીંયા મળી જશે કેમ કે આ દાદા પોતે જ કરે છે અને રિઝલ્ટ પણ સારું આવે છે કોઈ પણ દવા હું કોઈની બનાવેલી વાપરતો નથી દાદા વનસ્પતિ લાવીને અથવા ભાવનગર ઊંડી વખાર અથવા મવા કોઈ પણ ગાંધી પાસેથી લાવીને હું મારે હાથે બનાવીને દરેક દર્દીને આપું છું કોઈને બીજાનું ઔષધ બનાવેલું આપતો નથી પ્રવાહી હોય કે ઉકાળો હોય કે ચૂર્ણ હોય મારું બનાવેલું દરેક મારા દર્દીને આપું છું અને એનાથી રાહત ઈશ્વર રાહત કરી દે છે અત્યારે આ બધા ઓહળિયા છે બનાવવાનું હોય દરેક જાતની આમાં છે જો બધા ઓહળી અત્યારે ઘણા ખરા દાદા એ તૈયાર કરેલા છે જેમ જેનો રોગ હોય ઈ દર્દ પ્રમાણે દવાનો ઈલાજ કરે છે અહીંયા ને દવા બનાવે છે ખુદ જાતે જ દાદા બધું કરે છે ને બનાવે છે બધી દવા છે આમાં ઓસડિયા બધા 2 વાગ્યા છે બધા ફીરે છે બાપા અમુક ક્યાંય જાતા નથી જમીન છે બીજી હા બોલો બાપુ હજી 2-3 રોગ બાકી છે ને કેવાના એક મસા બાકી છે એક ખરજુ બાકી છે એક સફેદ દાગ બાકી છે નસ બ્લોક થઈ ગયો કોઈ પણ શરીરની કોઈ પણ નસ તો એ ખુલી જાય છે પછી ડાયાબિટીસ કિડની ફેલ પથરી શ્વાસ માટે એસિડિટી અને કોઈ પણ પ્રકારનું બંધાણ હોય દારૂ સિવાય એ હું વ્યસન મુક્ત કરી શકું છું એવી ઔષધિ ભગવાને આપણને માણસના ઉદ્ધાર માટે ઉગાડી છે એની ઔષધિ દરેક હું જાણું છું ને ઋષિમુનિના પ્રતાપથી એ લોકોના આશીર્વાદથી આજે મને કાંઈ જ્ઞાન કે જે કાંઈ મળ્યું એના ઉપયોગ હું માણસ સેવામાં કરું છું ને હું પોતે હાથે દવા બનાવું છું ઔષધિ લાવીને ને મારા હાથની બનાવેલી દરેકની માટે સારો થાય છે અને એનું સારું એવું પરિણામ આવે છે. તો ફાઇનલી મિત્રો જો દાદાએ કીધું
વ્યસન પણ બધું મેકાવી શકે પણ એક દારૂ નહીં, બરોબર, ઈ વસ્તુ અહીંયા નથી હાલતી. તો માવા છે, સિગરેટ છે, બજાર છે, મિરાજ છે, તમાકુ છે, જે કાંઈ લક્ષણ હોય એકવાર દવા લઈ જાય કે અહીંયા પછી ઈ લેછણે વયા જાય છે. નીકળી એટલે વ્યસન મુક્ત થઈ જાય. હા તો વિડીયો થોડોક ઉતારજો તો ફાઇનલી મિત્રો, તો જો આ તમને બધું કીધું છે ફોનમાં, તો તમને કેવું લાગ્યું કેવું નહીં કોમેન્ટ કરજો. અને મોબાઈલ નંબર પણ આપેલા છે ભાઈના, તો એમાં પણ તમે ફોન કરવાનું ભૂલતા નહીં. ઓકે, બાય. અમાસના દિવસે કોઈને આવવાનું નહીં, કેમ કે બંધ છે. તે દિવસે ઓસળિયા દાદા બધી બારલી વસ્તુ લેવા જાય છે, એટલે છે કે તે દિવસે બંધ રાખેલું હોય. અને બાકીના 5 દિવસના વાર આવે એમાં દરેક દિવસે તમે આવી શકો છો, પણ એક અમાસ ને ગુરુવારે નહીં. તો અમારા મમ્મીબેન સાયકલ હાંકવા મળ્યા છે, કેમ કે એને સાયકલ બહુ પસંદ છે. શીખવાનું ચાલુ છે. બગીચા ગુરુવાર અમાસ બંધ હોય. તો અમારે તો છે ને મમ્મીબેન સાયકલ સઈ ગયા છે ને, તો સાયકલ આવે એને હાંકવાનું ચાલુ કરી દીધું, કેમ કે ફાવતી તો નથી એની માટે સાયકલ લેવાનું કહે છે. 2-3 તો છે પણ નાની સાયકલ છે, આવી મોટી નથી. તો જો મોટી સાયકલ હાંકે છે, શીખી જાય પછી લાવી દે હું મોટી.